જીએસટીટી દ્વારા ટીટીએબીએના નેજા હેઠળ આયોજિત યુટીટી 4થી 4 દિવસીય ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ત્રીજા દિવસે મુકાબલા વધુને વધુ રોમાંચક બન્યા હતા. ટેબલ પર ખેલાડીઓની આક્રમક રમત, શાનદાર રેલીઓ અને જીત માટેની જોરદાર ટક્કરે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જગાવ્યો હતો. આજે અંડર 17 અને અંડર 19ની મહિલા તથા પુરુષ વર્ગની અંતિમ સ્પર્ધાઓ યોજાઈ હતી. અંતિમ મુકાબલાઓમાં ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી ચેમ્પિયન બનવા માટે પૂરો જોર લગાવ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન અંડર 17 અને અંડર 19ની અંતિમ મેચોના વિજેતાઓ સહિત પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલા ખેલાડીઓને પુરસ્કાર, મેડલ અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બિપ્લબ બિસ્વાસ, ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ટીટીએબીએના પ્રમુખ તથા પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે અને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ માત્ર સ્પર્ધા નહીં, પરંતુ પોતાની પ્રતિભા સાબિત કરી રાજ્ય સ્તરે આગળ વધવાની મહત્વપૂર્ણ તક બની રહી છે. ત્રીજા દિવસે રોમાંચક મુકાબલાઓ બાદ હવે ટુર્नामेंटના અંતિમ તબક્કા તરફ સૌની નજર મંડાઈ છે. ये एक बहुत अच्छा अवसर है गुजरात स्टेट लेवल के सारे प्लेयर्स को आपस में compete करके अपने आप को एक्सेल करने के लिए. जैसा कि हम लोग सब जानते हैं 2030 में कॉमनवेल्थ गेम्स अहमदाबाद में शेड्यूल्ड है और उसके तैयारी में ऐसे कॉम्पिटिशन्स हमारे स्टेट के गुजरात स्टेट के जो पूरी प्लेयर्स हैं उन सबको और इफेक्टिवली compete करने के लिए तैयार करेगी. एंड इंडियन ऑयल गुजरात रिफाइनरी जो आज इस साल अपने डायमंड जुबली ईयर में है, हैज़ ऑलवेज बीन अ स्ट्रॉन्ग सपोर्टर ऑफ स्पोर्ट्स. हमारे कॉर्पोरेट लेवल पे भी और हमारे इंडिविजुअल लोकेशन लेवल्स पे भी हम जो भी सपोर्ट एक्सटेंड कर पाते हैं फॉर द प्रमोशन ऑफ स्पोर्ट्स एंड हेल्थ इन इंडिया, इन आवर डिस्ट्रिक्ट, इन आवर स्टेट, हम उसे हमेशा आगे पुश करते हैं. एंड आई होप ऐसे कॉम्पिटिशन्स और हो ताकि 2030 में जब कॉमनवेल्थ हो, इंडिया इज एबल टू मेक अ रिकमेंडेबल मार्क. 9 થી લઈને 19 8 સુધીના બધા પ્લેયર્સ છે એન્ડ વિમેન, મેન એન્ડ વિમેન પણ. એટલે ખૂબ સરસ રીતે ખૂબ ઉત્સાહપૂર્વક રમી રહ્યા છે બધા. વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન પ્રેસિડેન્ટ તરીકે હું આભારી છું મારી ટીમની કે ક્યાંય કોઈ જગ્યાએ એમને અપાતી સગવડમાં ક્યારેય કોઈ ખામી આવી નથી, આવશે પણ નહીં, કારણ કે ટીમ ખૂબ કામગીરી કર્મઠ છે. તો આ સૌને એમને પહેલે દિવસે અમે આવકાર્યા, ખૂબ સારી રીતે રમ્યા છે અને છેલ્લે દિવસે આજે અને કાલે મેડલ સેરેમની પણ છે. એમાં આપણા બધા અત્યારે પણ વીસી MS યુનિવર્સિટી આવે છે, IOC, ED પણ આવી રહ્યા છે. તો સૌને આવકાર સાથે ખૂબ સરસ રીતે રમાતી આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ એનો આનંદ અને ગૌરવ પ્રેસિડેન્ટ તરીકે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.